નબળી શરૂઆત પછી બજારમાં રિકવરીના મૂડમાં નિફ્ટી તેના નીચલા સ્તરેથી 80 પોઈન્ટ વધીને 26,000ને પાર. રિલાયન્સ, ટીસીએસ, એમએનએમ અને આઈશર દબાણ હેઠળ. બેંક નિફ્ટી ફ્લેટ, જ્યારે મિડકેપ અને શેરમાં આજે આઉટ પરફોર્મન્સ. આજે ઓટો અને આઈટી શેરમાં જોવા મળી જોરદાર ખરીદી. બંને ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા. આઈશર, ટાટા મોટર્સ, પીવી અને ટેક મહિન્દ્રા ટોપ નિફ્ટીના ગેનર્સમાં સામેલ. કેપિટલ માર્કેટ અને મેટલે પણ મજબૂતી દર્શાવી. ડોલર સામે રૂપિયામાં નરમાશ વધી. રૂપિયો 22 પૈસા નબળો થઈને 9.41 પ્રતિ ડોલર પર ખુલ્યો. એફઆઈઆઈની સતત વેચવાલી અને યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલની લઈને અનિશ્ચિતતાએ રૂપિયામાં વેચવાલી આવી. મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થવાથી ઇન્ડિગોના સેન્ટિમેન્ટમાં ઘટાડો. શેર લગભગ 1.5% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. આજે પણ 100થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ શકે. ડીજીસીએ આ મામલે કંપનીના અધિકારીઓને પાઠવ્યા સમન્સ. અને આજે સાંજે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. 2 દિવસીય પ્રવાસે 23માં ભારતીય રશિયા વાર્ષિક સંમેલનમાં લેશે ભાગ. ઇન્ટર ટ્રેડ અને પરમાણુ ઉર્જા સહયોગ પર થઈ શકે છે ચર્ચા. ફાર્મા, એગ્રી અને ટેક્સટાઇલ એક્સપોર્ટ વધારવા પર રહેશે ભારતનું ફોકસ.